છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની તૈયારીઓ માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ। છોટાઉદેપુર જિલ્લામાં આગામી તારીખ 9 ઓગસ્ટ 2024ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વિધાનસભા મત વિસ્તાર મુજબ થનાર છે, જેમાં 137 છોટાઉદેપુરમાં સ્વામિનારાયણ હોલ, 138 જેતપુર પાવીમાં ગાયત્રી મંદિરની બાજુમાં સેન્ડી વાસના રોડ ક્વાંટ અને 139 સંખેડામાં ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે ઉજવણી કરવામાં આવશે। આ કાર્યક્રમની ઉજવણીના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટરે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે આદિવાસી પરંપરા અને સંસ્કૃતિ જળવાઈ રહે તે જોવા જણાવીને તમામ યોજનાઓના લાભાર્થી સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચવ્યું હતું। તેમણે તમામ નોડલ અધિકારીઓએ કરેલી કામગીરીની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી સહિત નોડલ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। એ બાબતે થઈ ગયેલું છે ત્યાં આગળ અને સર કોડેલી અને નસવાડીના જે પાસેના વિલેજીસ છે એમના ત્યાંથી 400 મળવાની છે, એટલા પૂરતું બાકી છે। બાકી સર આરએમબીના ઓફિસરો સાથે એક અલગ ટીમ રાખી છે, સીએમ સાહેબમાં આપણે રાખી છે કરવાના હતા, પણ આજે આવી આવતીકાલે રાખી છે સર સવારે ત્યાં આગળ ત્યાંથી આવશે એટલે નામની થઈ જશે। આરએમબી સર થોડા લાસ્ટ મિનિટ વાળી અને દરેકની 4-4 મિનિટ રાખી છે, એટલે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે મિનિટ ટુ મિનિટમાં અમને કેટલો ટાઈમ એલોટ થાય છે તો એના પ્રમાણે સર થોડું એડિટ કરી દઈએ। બાકી પ્લાનિંગ 8 વિદ્યાર્થી છે, પછી દેશ રંગીલાનો છે, દેશભક્તિ ડાન્સ છે, એ 4 મિનિટનું છે, પછી સોલો ડાન્સનું મિક્સ સોંગ છે, પછી એન્વાયરમેન્ટ માટે ડાન્સ સોંગ છે। દરેક વખતે કરીએ છીએ એટલે આપણને દરેક મુદ્દાઓની સ્પષ્ટતા થાય। નોડલ અધિકારી ઓફિસર ત્યાંથી મોટાભાગે મિટિંગ અને પ્રેઝન્ટેશન એક્ટિવિટી થઈ છે, એટલે વિડીયો પાડવાની ચર્ચા કરતા નથી। 4-5 બાબતો ખાસ પ્રકારે રાખ્યો। જનમેદની બાબતે આપણા જે બેનિફિશિયરી છે, બેનિફિશિયરી આઈડેન્ટિફાઈ કરીને એમાં બેકઅપ પણ રાખી આપણું અંદર કોઈ પ્રમોશન ધ્યાનમાં લઈને અથવા તો પેરેલલ પ્રોગ્રામ પણ ધરાવતા હોય એ બાબતે પણ ધ્યાનમાં રાખીને એમાં કોઈ પછી છેલ્લા સમયે કોઈ પ્રશ્ન ના ઉપસ્થિત થાય એ બાબતે તકેદારી આપણે જરૂર પડશે। હવે પણ એમના રિવ્યુ સતત કરતા રહીએ। બીજું ક્યાંય આખા કાર્યક્રમ દરમિયાન કેમ કે એક સાંસ્કૃતિક ઓળખ આપણી સાથે જોડાયેલી છે અને સામાન્ય રીતે ક્યાંક કોઈ મુદ્દે નેગેટિવ કે બીજી કોઈ પ્રશ્ન થવાની શક્યતાઓ હોય એટલે આપણે બાબતે તકેદારી રાખવાની એવી કોઈ તક આપવાની નથી। કાર્યક્રમના સંચાલનથી લઈને કાર્યક્રમના પરફોર્મન્સથી લઈને બાકી કોઈ સ્પીચ અથવા તો બીજો કોઈ ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ એની સાથે ક્લબ કરેલો હોય કોઈ કિસ્સામાં પૂજા અર્ચના કે બીજા કોઈ કાર્યક્રમમાં એવો પ્રશ્ન ક્યાંય ન આવવો જોઈએ કે સાંસ્કૃતિક ઓળખથી કે ધાર્મિક ઓળખથી વિરોધમાં કે કોઈ દેવી દેવતાનું અપમાન થાય કે બીજી કોઈ રીતે તકલીફ થાય એ પ્રકારે હાઇલાઇટ ના થવું જોઈએ। એ બાબતે તકેદારી આપણે વિશેષ રાખીએ। આમાં બિલકુલ એ બાબતે થોડું સેન્સિટિવ હોય છે એટલે એમાં કોઈ પ્રશ્નો ઉપસ્થિત ના થવું જોઈએ। ત્રીજું એડમિનિસ્ટ્રેટિવ 2 વખતના કદાચ પ્રશ્નો મંડપના હતા। મંડપ આપણે જુઓ ગ્રાન્ટ અગાઉથી આપેલી છે અને રિઝનેબલ ગ્રાન્ટ છે, આપણને 13 લાખ પ્રતિ વેલ્યુ આટલી ગ્રાન્ટ ઉપલબ્ધ થવાની છે, એટલે એ મુજબ આપણે પ્લાનિંગ કરવાનું છે। એનાથી વધારે ગ્રાન્ટ મળવાની નથી એટલે પ્લાનિંગમાં આપણે એ રીતે કરવું કરવાનું। ઇલેક્ટ્રિકલ અને એમજીસી લાઇટના પ્રશ્નો સામાન્ય રીતે રૂટીનમાં પણ જોવા મળે છે અને ઇવેન્ટ દરમિયાન ચાલુ જ હોય છે, એટલે આપણે એ દિવસે સીએમ સમિટ ઇવેન્ટથી શરૂઆત થઈને 2-5 મિનિટમાં જતી રહી એટલે શિફ્ટ કરવું જોઈએ। એવું આપણે કાઉન્ટિંગ વખતે પણ એવો પ્રશ્ન આવે, એવું બિલકુલ ના હોય। તમારી કક્ષે તકેદારી રાખો કે કમસે કમ આપણે બાકી એટલું મેન્ટેનન્સથી જે વર્ક કરવાનું હોય તો એડવાન્સમાં કરી રાખો, જેથી કરીને બીજી સેટ ઉપર ચલાવવાનો એનો મતલબ એવો નહીં કે આપણો વિકલ્પ ઉપલબ્ધ થાય અને એટલે આપણા ઉપર જ પ્રાઇમ ઓફિસથી ચાલવું જોઈએ, પ્રાઇમરીથી ચાલવું જોઈએ, પછી બીજા વિકલ્પ તરીકે હજી આવી શકે। ઓપ્શનમાં આપણા તો બહુ સારું